તો આજે રાતના કંઈ હલકું ફૂલકું ખાવાનું મન હતું તો અમે સોચ્યું કે કેમ ન બટેકાનું સૂકું શાક અને મગની ખીચડી બનાવી નાખીએ. તો પછી બટેટા લઈ લીધા અને આવી રીતે બટેટાને કટ કરી લીધા. શું તમારે ત્યાં આવી રીતે કોઈ દિવસ હલકું ફૂલકું ખાવાનો પ્રોગ્રામ બને છે? અમારે ત્યાં ઘણીવાર બની જાય છે. તો પછી આવી રીતે કાંદા બટેટા યા સેવ ટમેટા એવું બનાવી નાખીએ છીએ. તો આવી રીતે બટેટા બધા કટ કરી લીધા છે અને હવે બટેટાને આપણે ફ્રાય કરશું. આ શાક છે ને બહુ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. તો આવી રીતે મેં બટેટા કટ કરી લીધા અને કડાઈમાં ઓઇલ મૂકી દીધું છે. ઓઇલ થોડું થઈ જાય એટલે બટેટા નાખી દેવાના અને બટેટા થોડાક ફ્રાય થઈ જાય એટલે હળદર અને મીઠું નાખી દેવાનું. હળદર અને મીઠું નાખી દે પછી થોડીક વાર ફ્રાય થઈ જાય એટલે પછી એને ઢાંકી અને ચડવા દેશું. આપણે તેલમાં જ ચડવા દેશું. તમને એવું લાગશે કે તેલ થોડું વધારે છે, પણ પછી આપણે વાત કરશું એના બારામાં. અહીંયા મેં મગની ખીચડી બી પલાળી દીધી છે. 1 કપ ખીચડી, એની અંદર 1 ચમચી મીઠું અને 1 ચમચી ઘી નાખી અને થાવા મૂકી દીધી છે. અહીંયા મેં 4-5 રોટલીનો લોટ પણ બાંધી લીધો હતો. તો જો આ બટેટા હવે આપણા સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે આની અંદર નાખી દઈશું 2 ચમચી મરચાંની ભૂકી. તો મરચાંની ભૂકી આપ આપને અકોર્ડિંગ નાખી શકો છો. અને બસ જો આ આટલું આપણું ટેસ્ટી એવું સરસ મજાનું એકદમ ઇઝીવાળું બટેકાનું શાક રેડી થઈ ગયું છે. બાજુમાં ખીચડી બી રેડી થઈ ગઈ છે અને ગરમા ગરમ રોટલી બી. શાકમાં જે ઓઇલ હતું એ ઓઇલ અને ખીચડી ખાવાની ઘણી જ મજા આવે છે, એટલે આપણે ઓઇલ વધારે રાખ્યું છે. તો ગરમા ગરમ ખીચડી આવી ગઈ છે, દૂધનો વાટકો આવી ગયો છે, શાકનો વાટકો આવી ગયો છે, રોટલી આવી ગઈ છે અને ટેસ્ટી એવું અથાણું બી. અને ગરમમાં ગરમ ખીચડી હોય તો ઘી તો હોય જ ને. તો આપણી થાળી તૈયાર છે.